નમસ્કાર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર આયોજિત ધોરણ 10ની ફેબ્રુઆરી માર્ચ 2026ની જાહેર પરીક્ષાઓના પરિણામો આજરોજ જાહેર કરવામાં આવેલા છે. સદર પરિણામોની અંદર છોટાઉદેપુર જિલ્લાની અંદર ધોરણ 10ની અંદર કુલ 17 કેન્દ્રો ઉપર પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું હતું. છોટાઉદેપુર જિલ્લાની અંદર ધોરણ 10ની અંદર કુલ 10,890 વિદ્યાર્થીઓ પરીક્ષાની અંદર ઉપસ્થિત થયેલ હતા. તે પૈકીના 8,976 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે અને જિલ્લાનું પરિણામ છે 82.42% ધોરણ 10નું નોંધાયેલું છે. જિલ્લામાં સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર છે પાવી જેતપુર, જેનું પરિણામ છે 94.34%. અત્રેના જિલ્લાની અંદર A1 ગ્રેડ મેળવનાર કુલ 91 વિદ્યાર્થીઓ છે. અત્રેના જિલ્લામાં 100% પરિણામ મેળવનારી કુલ 21 શાળાઓ નોંધાયેલી છે. છોટાઉદેપુર જિલ્લાની અંદર બોર્ડના પરિણામોની અંદર ઉત્તરોત્તર સુધારો નોંધાય તે માટે શિક્ષા સંકલ્પ નામનું સાહિત્ય જિલ્લાના તજજ્ઞ શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. એ સાહિત્યના કારણે જે અભ્યાસમાં પાછળ રહેતા વિદ્યાર્થીઓ હતા એમને વિશેષપણે લાભ થયેલો હતો. વધુમાં અમારી નિરીક્ષણ ટીમ છે, નિરીક્ષણ ટીમ દ્વારા પણ પરિણામ સુધારણા માટે કરીને વિદ્યાર્થીઓ દ્વારા 5 પ્રશ્નપત્રો છે એ સોલ્વ કરાવવામાં આવેલા હતા શાળાઓ દ્વારા. તે ઉપરાંત તાલીમોનું પણ QDS કક્ષાએ, QDC કક્ષાએ, SVS કક્ષાએ આયોજન કરવામાં આવેલું હતું અને જે અભ્યાસમાં પાછળ રહેતા વિદ્યાર્થીઓ છે એમનો વાલી સંપર્ક કરી અને આગળ વિદ્યાર્થીઓ આવે પરિણામ સારું મેળવે એના માટે પણ પ્રયત્નો કરવામાં આવેલા હતા.